મેં તમને કાલ રાતે ફોન કરેલો પણ હા મેં કીધું હું એ કેમ કહેતો હતો ને મમ્મી રજા છે એટલે મેં તમને તૃપ્તિ મેમને કર્યો પણ તમે રિસીવ ન કર્યો એટલે પછી મેં કીધું હા તે વાંધો નહીં હું થયું વિનલ? તો હું પેલા એનું પેમ્પલેટ આવ્યું હતું એમાં એવું કીધું હતું કે શનિવારે રજા ચાલુ રહેશે. હા, ઓકે ચાલુ હા. રહે. તો હાલ અત્યારે મેસેજ આવ્યો હાલતી વખતે મને એમ થયું હમણાં હું જાત તો મારી પાસે ધક્કો થાત ને હા 8:03 મેસેજ આવ્યો કે રજા છે અને હું ઉઠી ત્યારે ખબર મેં જોયું ફોનમાં મેં રજા છે કે ચાલુ છે 7:30 ઉઠીને ત્યારે મેં ફોન જોયો મેં કે મેમનો મેસેજ આવ્યો છે કઈ કે નથી આવ્યો તે નહોતો આવ્યો તો અત્યારે 8:03 મેસેજ આવ્યો પછી તો આપણે 8 વાગે ઉઠાડવાનું એટલે આપણે એની તૈયારીમાં હોય તો અત્યારે હાલતી થાય ને તો મેં લાવી મેં કીધું જોઉં તે જોયો ને ત્યારે મેસેજ આવેલો હતો તો ટૂંકમાં રજા એમ ને આજે? કે રજા હશે હેતાંશ ને રજા યુનિફોર્મ ફરીથી કાઢી નાખવાનો. બિચારા મજા આવી રજા છે હાલો ભાઈ મજા આવી ગઈ. હવે હું સ્કૂલે નથી જવાનું જો તમે કહેતા હતા ને એમ કે હા હેતાંશ તો હવે આખો દિવસ સાયકલ ચલાવવાની ને? મજા આવી જાય ને? હે ગાઈસ તો 8:30 વાગી ગયા છે અને મમ્મી બનાવે છે અહીંયા ભાખરી અને આજે સ્કૂલે હેતાંશ ને રજા છે અત્યારે લેટ મેસેજ આવ્યો. કઈ વાંધો નહીં, ચલો આજનો દિવસ ફૂલ એન્જોય કરવાનો જ છે કેમ કે આજે છે પિનલનો બર્થડે. પિનલ હેપી બર્થડે. થેન્ક યુ આદુનો વિશ કરવા જો આદલ પિનલના ભાઈનો ફોન આવી ગયો છે બર્થડે વિશ કરવા માટે અને જો અહીંયા હેતાંશ રેડી થઈ ગયો છે. આ બેલ્ટ ને બધું ભેગી હું કરવા દીધું હેતાંશ? હવે થોડી એટલા મોટા છે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં આજે ચિંતનભાઈ બેસી ગયા છે ભાખરી ખાવા અને 9 વાગી ગયા છે અને આ બાજુ મમ્મી બેસી ગયા છે ભાખરી ખાવા. યસ, આ હું રેડી કર્યું છે મમ્મી? એ હું કર્યું? નખ રેંગા છે એ બતાવો છો? આ સિદ્ધ ડોકે ડોક દુખે છે ને એવું ડોક દુખે છે? रक्त થઈ ગઈ છે. मैं ऐसे घूम सकता हूँ, डॉग नहीं घूम सकती. એવું જ છે. મેં રક્ત થઈ જાય ને એનો ટુસ્ટો કરવાનો હોય બામ લગાવીને 7 વાર વેલણ ફેરવીને હા તો એ ટુસ્ટો કરવી તો સારી થઈ જાય. ओके जी, तो आज कुछ खास दिन है तो क्या है जी वो? આજે આજ 15 માર્ચ છે. आज 15 मार्च है तो क्या है? आती है वो डेट. साल में एक बार आती है तो हैप्पी बर्थडे पिनल. यस, आज पिनल का बर्थडे है जी. यस, 15 तारीख 2025. क्या प्लान है आज का? પ્લાન નહીં कुछ नहीं है. કે हाँ, નાટકો લેકર મંદિર जाओ. આપણે જાય. कौन सा मंदिर? કર્મનાથ यस, करमनाथ महादेव. यस, ओके जी, जाएंगे. और चलो नाश्ता कर लेते हैं. मैंने तो कर लिया. क्या किया? નાલે પાણી. ઓકે જી. અને આ કલર હજી નો ગયો? એવું છે. આ નીચેથી વહી ગયો કે નહીં? ગાઈસ તો આ કલર જો હેતાંશ અહીં કાલે કર્યો તો રસોડામાં, એ જાતો નથી અને હજી 2-3 વખત ટ્રાય કરશે જ્યારે જાશે. બરાબર છે, ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. તો ગાઈસ फिर से देखो ये घसाई का काम चालू हो गया है, सफाई का काम, अभी निकालने का काम, एक काम और बढ़ गया तेरा. તો निकल गया, देखो ये तो निकल गया. गाइस तो चलो अभी नाश्ता कर लेते हैं. पिनल निकली गयो कि नहीं? गाइस तो बज गए 12:30 और इधर देखो ये पिनल खाना खाने के लिए बैठ गई है और जनक भी बैठ गई है और मम्मी बना रहे हैं गर्मा गर्म रोटली. मम्मी जय योगेश्वर. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. स्वामीनारायण. चिंतन भाई भी आ गए. वाह जनक, तने तो बोला ने बोला था बापूजी को लेने जाने के लिए. तो वो आ गया, गाड़ी लेके आ गया कि कोई बात नहीं, जनक की तबीयत थोड़ी सी डाउन है पर कोई इतनी बड़ी बात नहीं है, वो तो चलता रहता है. क्यों जनक? राइट? यस, एनर्जी अभी भी है उसमें पावरफुल. चलो जम्मा बैठ जाओ. तो जी गाइस अभी हम खाना खा लेते हैं, खाना खाने के बाद मिलते हैं. खाने में क्या है मम्मी? કેળાનું શાક, खाना દાળ ભાત, રોટલી, केले का शाक, रोटली, सलाड, केरी की कटकी और ओके जी. રોટલી. જેટલી શરીરની અંદરની જેટલી ગરમી હોય બધી બહાર આવી જાય ને શરીર માટે, એટલો તો આમ કેમ અકડાઈને હાલ છો? वो मैं आज से सीधा हो गया. आज से सीधा हो गया? अभी तक बिगड़ा हुआ था. हैं? અભી તક બિગડા अभी तक बिगड़ा हुआ था. आज से अब सीधा रहेंगे. अभी अभी एक आर्मी वाला का फोन आया था. कल आया था. आर्मी? हाँ. क्या?
स्कूल में साथ में पढ़ता था, वो आर्मी में चला गया हाँ और उसके बाद जॉब लग गई। ओके, तो क्या फोन क्या आया था? बस किसी उम्र का तू बहुत आगे निकल गया, मैंने बोला कि आपके रिश्ता तो नहीं। नहीं नहीं नहीं, आर्मी वाले के साथ तो नहीं आ सकते चिंतन भाई, कुछ भी कर लो। इसने दुख तो नहीं है ना? नहीं, उसने मुझे वीडियो कॉल करके उसका पूरा कैंप दिखाया। क्या बात है? हाँ, वैसे ये तो- इलीगल है, पर उसने भी बोला कि ऐसा ऐसे भाई, इतने बड़े बड़े शहर में ऐसी छोटी छोटी बात होती रहती, इसमें कोई बात नहीं, पर ये तो बताया हुआ तो नहीं, वो कल का मैं ऊपर था। ऐसा है नहीं, और मैं खबर कंप्यूटर में थंबनेल एडिट कर रहा था, ऊपर तब आया था, तो साथ में मैंने देखा। अच्छा। उसने बोला कि हमें फोन अलाउड नहीं है, हाँ। पहले सोशल मीडिया अलाउड नहीं है, वैसे ये हमारे चीज बाहर दिखाने की अलाउड कोई बात है। नहीं, लेकिन घर के सभ्यों के लिए तो अलाउड रहता ही है, इसका घर का सभ्य की तरह ही है, कोई बात नहीं। लेकिन हेतांश को बताना था आर्मी का कैंप कैसा होता है, क्योंकि उसको आर्मी में बहुत बड़ा शौक है, आर्मी में जाने के लिए। वो तो सब यूनिफॉर्म पहन के रेडी था। 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આવે ને એટલે કમ્પ્લીટ ભાઈ ફૂલ તાનમાં મોજમાં હોય, આર્મીના કપડા પહેરીને સવારથી રેડી થઈ જાય, હા સુધી કાઢતો નથી ભાઈ, એટલી મોજમાં રહે છે હેતાંશ। आज आज ऐसा लगे ना, पैसा है नहीं ना, वरना उसको वीडियो कॉल करके वो आर्मी वाले को दिखाता मैं। પણ એ આવી જાય સ્કૂલેથી પછી બતાવજે। ને आज સ્કૂલે स्कूल નથી नहीं ગયો. है, वही तो अरे हाँ, स्कूल ने जो क्या मामा ना घरे जो है गाइस, सुबह में हेतांश रेडी हुआ, नहा धो के कंप्लीट स्कूल जाने के लिए सब एकदम रेडी हो गया। पेनल को लगा चलो एक बार मैं फोन चेक कर लेती हूँ। फोन चेक किया ना तो मैम का मैसेज आया हुआ था। क्या आया था? રજા. रजा है, नर्सरी तक की रजा है। कहाँ से? જુનિયર से लेके नर्सरी. जूनियर से लेके नर्सरी तक सभी बच्चों को रजा है, ऐसा 8 बजे मैसेज आया। पिनल ने 8:15 8:30 बजे देखा, तब तक तो हेतांश रेडी हो चुका था। कोई बात नहीं, उसने बोला मैं मामा के घर जाता हूँ, मेरे को वहां पे जाना है साइकिल लेके। लेकिन साइकिल लेके मामा के घर पहुंच गया है। સાયકલ લઈને તો છે. ना ना जाऊ तो कि साइकिल लेने जाऊ छे, पर बिना साइकिल के गया है। अभी शाम को वापस आ जाएगा जी, कोई बात नहीं, वहां पे जाके एंजॉय करेगा। कह रहे थे कि क्या? रिसोर्ट में जाने का है, आज भाभी की बर्थडे है, यस, वो तो ये तो भूलाय જ જાય છે બર્થડે। उसका आप क्या करेंगे? તો હું તારે કઈ જોઈતું છે તારે બર્થડે માં? હું જોઈતું છે? એટલે હું તને લઈ દઉં। પહેલી વખત મેં કીધું જો આગળ ફાયદો ન ઉપાડી લે મારો। હે તોફાન જરૂર છે। ટ્રોફા તો આવી રહ્યા, જો અહીં ટ્રોફા નથી પડ્યા। મસ્ત એને છે 80 રૂપિયાનું ટ્રોફો લઈ દીધું મસ્ત, એકની અંદર 3 ટ્રોફા આવી જાય ને એવડું મોટું જબ્બર। आपका साथ जो साथ है तो मेरे में सब आएगा. ઓકે, પિનલની એક વાત મને બહુ ગમી, હજી સુધીમાં કોઈ દી ક્યારે કાંઈ માંગ્યું નથી। અમુકનું એણે મને આપેલું છે, બધી સરપ્રાઈઝ બધી ગિફ્ટ આપેલી છે, ગોલ્ડની ઘણી આઈટમો આપેલી। અત્યારે જો આ જેટલું પહેરું છું ને, જેટલું ગોલ્ડ પહેરું છું, વોચ પહેરું છું, બધું જ એનું દીધેલું છે, મારો કાંઈ નથી। उसने ऐसा मांगा कि आपका साथ है तो सब आ जाएगा। हाँ। इसमें क्या है, इसका भाई का कपड़ा भाभी कभी कभी पहन लेती है, तो ऐसा ये संदर्भ में था, ऐसा था ना कि उसका भाभी का कपड़ा खुद जाए तो भाई का पहन लेगा। भाभी को भी खुटने वाला ही नहीं है और हाँ। भाई का भी नहीं। इतना जबरदस्त चक्का जाम रख दिया है हमने, 3-3 4-4 पाउच भर के कबाट में जगह नहीं। नहीं नहीं, कोई बात नहीं। चल आज मैं आपको, तेरे को जो चाहिए वो मैं ला के देता हूँ। बोल तेरे को क्या चाहिए? मेरे को कुछ नहीं चाहिए, आप चाहिए। वाह वाह गाइस, मैं तो धन्य हो गया, और कुछ नहीं चाहिए, वरना मैं उसको क्या क्या नहीं दे सकता था। आप सोचो। सही बात है, सही बात है, आप- सही बात है। यस, आप चाहिए, आप समझो। ओके जी। आप चाहिए इस बार। तेरे को क्या चाहिए? चल इसकी बर्थडे में मैं तेरे को कुछ ला के देता हूँ। तेरे को क्या चाहिए? जल्द से जल्द शाम तक हाँ। भाभी की तबीयत रेडी हो जाए। जनक केम ऊभो થઈ ગયો? જમી લીધું? 7-8 अरे दाल भात केम नो खाता? દાળ ભાત કેમ નો ખાતા? હું કામ? थोड़ा तो खाओ। घंटा बात करना। गाइस, तो पिनल कभी भी उसके बर्थडे में कोई मांगते नहीं, तो आज हम अब एक इवेंट करने वाले हैं। चिंतन, एक आज इवेंट करेंगे। करेंगे, शुरू करेंगे। हाँ, शुरू करेंगे, और वो मैं लास्ट में बताऊँ। चलो खाना खा के सब वो बाद में करेंगे। चलो कोई बात नहीं, चलो अभी खाना खा लेते हैं, बाद में मजा आने वाला है। बहुत बढ़िया सी इवेंट है। इवेंट तो नहीं बोल सकते, उसको क्या बोलेंगे? गेम पजल गेम। गेम हाँ, पजल गेम वगैरह कुछ जो भी है वो बाद में आप समझ लेना क्या है, मेरे को नहीं मालूम है। ठीक है, वो खेलते हैं, तो चलो मैं आपको वो दिखाता हूँ। પિનલ ભાભીની બર્થડે છે, પાર્ટી તો આપો। પાર્ટી ની હું આમાં પાર્ટી હું દેવાની હોય? હા, દેવાની જ હોય ને, હા, દેવાની હોય, આપીશ આપીશ આપીશ. હું લાવી જ છું પણ એને મેં કોઈને કીધું નથી. હું લાવી છે? સરપ્રાઈઝ લાગે સૌ Surprise. માટે। શું છે? તડકામાં ખવાય ને ઠંડુ ઠંડુ. ઠંડુ ક્વોલિટી કેન્ડી હશે? શું છે હા એવું. કેન્ડી? એમાં શું છે? એ પિનલ લઈને આવી ઓફિસમાં, મને ખબર છે, પણ છે ને કસ્ટમર હતા, તમે બધા કસ્ટમરમાં એમ હતા। કીધું ફ્રી થાવ, હજી ઓલા લોકો આગળ વાળા કસ્ટમર છે હજી ફ્રી નથી થયા.
અહીંયાનો વિભાગ ફ્રી થઈ ગયો, આગળવાળા ફ્રી નથી, હમણાં ફ્રી થાય પછી બધા. હું કેમેરામાં જોતો તો મેં કીધું અહીં કસ્ટમર નથી લાગતા, હાલો જાઓ તે આવ્યો. જયદીપભાઈ હા. એના દીદી હું ગિફ્ટ આપ્યું ગિફ્ટ પણ કાંઈ આપ્યું નથી. ગિફ્ટમાં હું એને એવું કહું છું કહેતા જ તો હોય કે gift આપો, હા વાલા પડે. હું પણ કાંઈક આપવું પડે. પણ આ ઈ જે કઈ ને હું આપી આયલા છે પિનલ. હા ઈ જે કઈ ને ફરવા જાઉં છું, તૈયાર થઈને આવ્યા, તમે ફરવા લઈ ગયા. નહીં, મને ફરવા જવાનું તો આજે મેચિંગ કર્યું જો ગાઈઝ, આજે જો મેચિંગ કર્યું છે. હેલો ડે, આજે હેલો ડે થઈ ગયું. થઈ ગયું છે. ઓકે ગુડ. મારા તો બર્થડે ના સ્પેશિયલ કપડા હતા જ તે, પણ તમે આજ સવારથી ને જ યલો પહેરી લીધું. હા. અને મને સવારમાં ખબર કેમ કે મને આજે થોડુંક છે ને તબિયત ઠીક નહોતી. એવું એટલે છે. મને કીધું તું પપ્પાની સવારના કહે છે કા બહાર જવા, તો અમે એનું બંધ રહે રિસોર્ટમાં જવા નક્કી કરે, તો મેં રિસોર્ટમાં જવા ના પડી. તો પપ્પા કે મમ્મી કે તમે ત્રણેય તમે જઈ આવો એ કે ક્યાંક. તો મેં કીધું એમ નથી જાવું તો ફેમિલીમાં જ જવું છે. તો સાંજે અમે બહાર ડિનર લેવા જાશું સાંજે. એટલે હા આવી ગયું. આવી ગયું. ઓરું બપોર જમવા ગયો ને ત્યારે જ મેં પૂછ્યું હતું તારે શું જોવે છે, તું કે લઈ દો બોલ. હા. તો એને કાંઈ ન કીધું. પણ એમ ન હોય, ગિફ્ટ હોય ઈ આમને આપણે સરપ્રાઈઝ રીતે પેકિંગ કરી પણ હું- દેવાનું હોય. તમને કોઈને આવડતું જ હું તમને કોઈને આવડતું એટલે હું તો બીજા કોણ નથી આવડતું. ઈ પછી ના દિનેશ, આપણે એવું જો આપણે ઢઢુડા બહુ આપણે ઘરવાળાનો birthday હોય કે ગમે એનો birthday હોય આપણે સરપ્રાઈઝ કેવી આપીએ. પણ હું આમ જો ઈ લોકોને surprise માં- ઈ હવે છે ને ઈ લોકોને surprise જેવું કઈ હોય હવે છે ને હાલો ગાઈઝ, હવે આ બધા છે ને આ લોકો એવું કરે છે. હવે આજે મોટી સરપ્રાઈઝ રમી જ નાખવી, બરાબર. આજે છે ને એક ઇવેન્ટ કરવી આપણે, હાલો Done. બરાબર. કેવી ઇવેન્ટ ખબર? પહેલા બોલો પછી ના એવી નહીં. હું છે ને પિનલને એક કાગળ આપીશ, હા. બરાબર, અને એક બોલ પેન આપીશ. ઈ એમાં જે દોર છે ને એ એને હું લાવી દઈ, બરાબર. હા એવું બરાબર, પેન ને કાગળ મંગાવી લો. હા. હવે બીજું gift કે ને કહેવાય કે તમે એને આમનું આપો, તમારી પણ રીતે લઈ આવો, હું તને અને મારી- આપો, ઈ gift અલગ પણ હું રહે. તને ઈ surprise અલગ રહે. સરપ્રાઈઝ ની વાત સાચી છે, પણ ઈ જ વસ્તુ મારી પાસે એની પાસે હોય તો હું જે લઈને આવ્યો, સમજી લે. હું એક ઈ મસ્ત double ઈ તમ તાર અમારે હાલે, ખાલી તમે એક નાનું અમથું અવળું અમથું gift દ્યો ને તોય હાલે, પણ તમારે એટલું જ દેવું તો પણ એની પાસે રિપીટ થતું હોય એટલે હું ન લાવું. રિપીટ ભલે ને થાય તો એમ યુઝ કરી લે. તમને આ મને પરાણે લેવડાવું છે પિનલ, ખોટો હું આ રૂમમાં આવ્યો. કઈ નહીં, આપણે છે ને હાલો એક કાગળ ને પેન નો ઇંતજામ કરું, બરાબર. એ જે દોર છે ને એ આપણે લઈ દઈશું. હાલો ગઈશ, તો કાગળ અને બોલ પેન આવી ગઈ છે. હાલો હું પિનલ ને આપું છું, એમને બરાબર. લખી દઉં તો જો લખવાનું નથી, દોરવાનું છે. અને 60 સેકન્ડનો ટાઈમ છે. 60 સેકન્ડમાં તું જે દોરીશ ને હું તને લાવી દઈશ. હાલ ગમે નથી. 60 સેકન્ડ હા 60 સેકન્ડમાં. ચાલો 3 2 1 સ્ટાર્ટ. મેં 60 સેકન્ડ આપી છે. 60 સેકન્ડમાં જે દોરશે ને એ મારે લાવી દેવાનું. ફોર વ્હીલ દોરવાનું જોજો. આ બધા એમ કહે છે તમે પિનલ ભાભીને ગિફ્ટ નથી આપતા, કોઈ દી ગિફ્ટ નથી આપતા. હવે આ સૌથી મોટું ગિફ્ટ મારે દેવું પડશે. જો આ જે દોર છે ને, અડધું દોરાય પૂરું. હાલો 30 સેકન્ડ પૂરી હો. અડધું દોરે તો પૂરું. થઈ ગયો. હું દોર્યું બતાવી તો. ઉત્તરાયણ અને ફિરકી. ઉત્તરાયણ આવે છે? આ શું છે? નો ડ્રાઇવિંગ. આ ચાલુ ગાડી નો ડ્રાઇવિંગ. આ લે આવ ચાલો ગાઈઝ, આવ હું માંગ્યું એને. માંગ્યું લે ઈ હું માંગ્યું તે. ચાલુ ગાડીએ તમારે નહીં ડ્રાઇવિંગ કરવાનું એવું માંગ્યું મેં તમારે. એટલે ફોન ઓલું ફોન. હા, ઓલો ચાલુ લો. ગાડીએ sorry, ડ્રાઇવિંગ વખતે વિડિયો શૂટ નહીં કરવાનો એમ. ઓ બાપ રે ગાઈઝ, મને એમ હતું હે વિડિયો શૂટ. ગાઈઝ, મને એમ હતું. 60 સેકન્ડ પૂરી થઈ ગઈ હા. એટલે પછી વિડિયો શૂટ લખતા ભૂલાઈ ગયું. ઓકે કાંઈ વાંધો નહીં. જો નજીકથી બતાવી તારું ડ્રોઈંગ બહુ મસ્ત છે તારું. 60 સેકન્ડમાં હું કરું? પણ પિનલ, તારી પાસે કેવડો મોકો હતો. તું ગાડી માંગી શકતી હતી, આખી ફોર વ્હીલ ગાડી છે ગાડી. મારી પાસે, હું ચલાવું જ છું. પણ બીજી બીજી કે એ તો પેલી. કાંઈક ગોલ્ડ માંગી શકતી હતી, કાંઈક Gold ફોન માટે માંગી બહુ શકતી બધું હતી. પડ્યું છે. ઓ બાપ રે, તે આવ માંગ્યું. તું સ્ટેરિંગ મોટું ને તું નાનો એવો છે. ફાવી ગયો ને. પણ મેં નહીં, તમે બધા એમ કહેતો ગિફ્ટ નથી આપતો. હું કહું તો છું એની પાસે બધું જ છે, તો હું આપું બોલ. પણ તમે તમારી રીતે આપી દો ને બાપા. લે એને જે એને જોતું હોય ને હું આપું તો એને જો એમાં મારે રાજી તમે થાય. જોતા છો. હા. તો તમે ચાલુ ડ્રાઇવિંગ તમે વિડિયો શૂટ કરો હા. અને ક્યારેક કાક છું તો એટલે ઈ પણ ટુ વ્હીલમાં હું ક્યાં કરું છું? ફોર વ્હીલમાં જ કરું. ફોર વ્હીલ નું સ્ટેરિંગ પણ ટુ વ્હીલમાં એવું ન આવે. ટુ વ્હીલમાં ટુ વ્હીલમાં આ
આમ આવે પણ 4 વ્હીલમાં હું કાંઈ ન થાય, એમાં હું શૂટિંગ કરવાથી શું થાય? નહીં બહુ મોંઘી વસ્તુ માંગી છે પિનલે, મારી સેફટી માંગી છે. હા. કાંઈ વાંધો નહીં, મને એમ હતું તું ગોલ્ડ માંગીશ કે મોંઘી ઘડિયાળ કે આ કઈક શું કહેવાય આમ ગાડી કે કઈક જે માંગો તો એ માંગી શકાય તેવું હતું. મને કાંઈ ઉરુએ વાંધો કીધું નહીં. તું મને હું? ઉરુ મને કઈક મોટી ગાડી માંગશે, ઉરુ આવું નહીં કે જ્વેલરી માંગશે, તે માનસી કે જ્વેલરી કે બહુ બધી છે. એવું છે. હા ગાઈસ, તો આજથી હવે ચાલુ ડ્રાઇવિંગ એ કેમેરો ચાલુ થશે નહીં, આવું બધું માંગ્યું છે તો અમારે દેવું તો પડશે જ. ઓલું ગાડીમાં ઓલું ચોટાડવાનું આવે ને, ફોન ચોટાડવાનું, હા. એવી રીતના ચોટાડીને હરખો બને તો બનાવજો, નકર નહીં બનાવજો. હા તે કાંઈ વાંધો નહીં, એમ ચાલશે પિનલ? હા એમ ચાલે. ઓકે ગાઈસ, તો પિનલનો બર્થડે છે ને તે બધા છોકરાઓને જો ચોકલેટ વેચે છે. અહીં આવો બધા, ભૈયા ગયા છોકરો. જો એ કે આ ચોકલેટ આપી કેડું, હું મારા બર્થડે ની ચોકલેટ નો વેચું, હવે મોટી થઈ ગઈ, છોકરાને બર્થડે ને વેચવાનું. આ તો તેમ છતાં વેચી આ ટચક્યું થઈ ગયું હતું ને એની વેચી છે ભાઈ, એની બર્થડે ની નથી, બર્થડે ની નથી, બર્થડે ની હવે છોકરાઓની વેચવાની હોય. હા તાર મમ્મી ની બર્થડે હોય તો વેચે ચોકલેટ કોઈ? તો પછી મારી હાઈટ થી ઊંચા છે ને પાછા ચોકલેટ ક્યાં પડી ગયા? પગ આવો સીધા રાખો. હાઈટ જોત તું કઈ છે બતાવી તો પિનલ. મને આનો ભાવ્યો. અચ્છા, આ તો જૂની લંડન ડેરી, આ બહુ જૂની છે. બહુ જૂની, ઘણા ટાઈમ થી છે. હજી એક આવે ઓલી એલ હા એલપેલી બે, હા પીળા કલરનું કાગળ. હા હા હા. પીળા કલરનું કાગળ વાળી આવે. गाइस तो घर पे पहुंच गए हैं और देखो 8 बज गए हैं. पिनल फिर से हैप्पी बर्थडे टू यू. થેન્ક યુ. હવે કયો બર્થડે, હવે હું તૈયાર થઈ છું. પણ બધાની છે ને ઓલો જૂનો જે આપણો વિડીયો હતો ને એમાં કોમેન્ટ આવે છે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. બોલ તું વિચાર કર. હા કેમ કે બપોર સુધી તો ઘરે જ હતી ને મને તબિયત તો નહોતી ઠીક, હા એટલે હું એમ જ હતી. પછી બપોરે કેટલા 2-2:30 વાગે હા રેડી થઈને હું ઓફિસે આવી. બરાબર. તો અત્યારે ક્યાં જવાનું છે પિનલ? હું? અત્યારે ક્યાં જવાનું? અત્યારે તમે જ્યાં લઈ જાઓ. હું તો જો મારા કપડાં પહેરીને મસ્ત રેડી થઈ ગઈ છું. હા તમારે જ્યાં લઈ જાવ અહીંયા. ઓકે જી. મારા બર્થડે ના સ્પેશિયલ કપડાં હોય દર વર્ષે. બર્થડે Okay. દિવસે હું નવા જ પહેરું કપડાં. મસ્ત કપડા છે. મેચિંગ થઈ ગયું આપણે ભાઈ. गाइस तो बाहर गांव से इलेक्ट्रिशियन को बुलाया है. બહાર ગામના क्या है, क्या गामना છે ઇલેક્ટ્રિશિયન? અમરાપુર અમરાપુર ગામના લેબ ઇલેક્ટ્રિશિયન. કરું છું હો. ખબર જય પડે જોગાણી. હા, થાય છે કે વાહ, નહીં. ચાલુ તો થાય જ છે ભાઈ, એની આંખમાં આવશે. ચાલુ હો रहा है. चालू हो रहा है? हाँ अभी हो रहा है. क्या आपने क्या पढ़ाई की? सिविल 10वीं तक पास की. पास अभी किया ही अभी नहीं किया तो 11वीं चल रही रिजल्ट है. तो बाकी है ना. એટલે 10 બોલ્યો. अभी 11वीं चल जो रही है. कितना इलेक्ट्रिशियन है? 1 ये 2 और ये स्पेशल, मेन तो ये है, ये सबका साहेब है. इतने सारे इलेक्ट्रिशियन हो तो लैम्प तो चालू होना ही था. पढ़ाने वाला मेरे को ये था. अच्छा, आप दोनों का वो गुरु है, हाँ ચેલા हम दोनों चेले ये क्यों चला गया? डरता है, वो डरता पीता है. बैठता है. जय जोगाणी है. એટલી ભૂખ લાગી હતી ને વેજ સ્ટાર્ટર આવ્યું ને તરત ફિનિશ કરી દીધું, પછી વ્લોગ ઉતારવાનો યાદ આવ્યું. આવ્યા તો ડિનર ઉપર ને ડિનર અમારા ઉપર આવી ગયું એવું થયું એમ. આ તો ઈ આપણે ઉપર જ આવ્યું ને. જો ઓલી બાજુ બધા ગોઠવાઈ જાય તો બધા જમવામાં લાગી જાય છે. આય તો સર ઓલી બાજુ બધા લેડીઝ, એક બાજુ જેન્ટ્સ, આમ જો એક બાજુ જેન્ટ્સ, એક બાજુ લેડીઝ, એક બાજુ અમે બેઠા છે સ્પેશિયલ બર્થડે વાળા અને સ્પેશિયલ અમારું કેમેરામેન ન્યૂ કેમેરામેન છે ઈ પણ અમે લોન્ચ નહીં કરીએ છીએ. ચાલો હવે જમી લઈએ. એ હિરણભાઈ આવી ગયા. હું ભાઈ માઝા ક્યાં આવે પછી ખબર? આજે હું લાવ્યો છું? वेज क्रिस्पी ले लियो. આ લે લે. ચિંતન ઠોકર અહીંયા અમે કેમ લેટર બની ગઈ તમે આમાં જોબ કરો તો ભાઈ? તો હું પાર્ટ ટાઈમ માં હું. ઘટે છે ભાઈ રૂપિયા એ છોકરાને લઈ આ જાઓ. છોકરાને માતા આપી દો. આને સાચું 2 કલાક શાંતિથી ખાઈ લ્યો 500. હા 1000 આપશું. એક માઝા લઈ લેજો. પીવાનું પાણી છે પણ આમાં ફુદીનો છે કે તુલસી છે મને કઈ ખબર નથી પડતી. તમે જોઈ લ્યો અને કોમેન્ટ કરજો કે આ ફુદીનો છે કે તુલસી છે. મને ખબર નથી પડતી કે આ શું છે ઈ. પીધા પહેલા કેમ ખબર પડે?
એટલે પાન જોઈને ખબર પડે ને કે પુદીનો છે કે તુલસી છે. તો કોમેન્ટ કરજો. તું કે તો શું છે ગાઈસ? તો સ્પેશિયલ સબ્જી આવી ગયું છે. જોવામાં તો મસ્ત છે, પછી ખાધા પછી ખબર પડે. આપણે આવ્યા છીએ ને જમવાનું. એમને એણે કીધું કે કાજુનો સ્પેશિયલ બનાવી દો એમ કીધું. હા, આ વખતે નવું ટ્રાય કરીએ. ગાઈસ જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે અને જો અનેરી ઉઠી ગઈ છે. ઉઠી રહી હોત તો ઘડીક તો જમી લેત. એને મસ્ત અહીંયા ફર્સ્ટ ક્લાસ સુવડાવી હતી આ જગ્યા ઉપર, પણ હવે ઉઠી ગઈ છે. ચાલો જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. હેતંશભાઈ માજા લીધી એમ ને? હું જનક હું ખાશો તું? હવે તો થાવ ન પડે ભાઈ. બધા અહીંયા બેસી ગયા. બોલો અતુલભાઈ. જમી લ્યો જમી લ્યો. બાકી છેલ્લે થાય એમ ખાવા નાથમાં આવે જમીન હાથ ધોઈને ઊભા થવા. હા છેલ્લે વડકાને બોલાવવાનો પણ હવે વચ્ચે વચ્ચે ખાવું પડે. રાઈટ. કેમ? હાજી વાત છે. હવે ટેસ્ટ લેવાનો નહીં કેમ? આમ જો કઈ ઘટે તો મંગાઈ લેજો હો. હું સામે બેઠો છું ઓલી બાજુ. ચાલો રેડી. પપ્પા ને બધા જો અહીંયા બેસી ગયા છે. અહીંયા અભિષેકભાઈ જેના આપણે મેરેજમાં ગયા હતા ફાચરિયા. યસ. ચાલો ચેતનભાઈ જમી લેવો નિરાતે. ગાઈસ જો અનેરી છે ને ચાલુ કર્યું અને હા. એને મ્યુઝિક ચાલુ. રોવાનું ચાલુ કર્યું. હા કેમ ભાઈ રોવું આવે છે? હાથ ધોવા તો અંદર વહી જતા ઓલી બાજુ. હવે જો કાકી નો વારો. હે કાકી હવે તમારો વારો. હાલો મારો વારો. બીજા આવવાની છે ને પછી હું હાસવાઈ આપું. તમે પણ બર્થડે ગર્લ ને ફિટ કરી દીધી કાકી તો હે વિનલ તો બર્થડે એન્જોય કરવા આવી હતી જગ્યાએ છોકરા હાચવા મળી તું તો. લાડુ નાચેવી પડે ને. હાલો બેસી જાવ તો હવે પાછા. ફાઇનલી જો જીરા રાઈસ દાલ ફ્રાય આવી ગયા છે અને હમણાં જયદીપ સર મળશે ઝાપટવા. સ્પેશિયલ એક્સ્ટ્રા દાળ મંગાવી છે દાળ ભાત. મેન વસ્તુ આ હતી. આગળનું તો બધું હું સ્ટાર્ટરમાં હું ગણું છું. મેન વસ્તુ આ છે. તમારા ફેવરેટ. હા મને ચિંતન આ બહુ ભાવે. ગમીને બે ભાઈ ક્યારેક એકલા ગયા હોય ને કે તો ઓનલી આજ મંગાવે બીજું કાંઈ. જીરા રાઈસ ને દાલ તડકા એક્ઝિબિશનમાં જતા ને તો આજ મંગાવી. સરસ લ્યો. મજા જ આવી જાય. કાન પાછા બનાવવાના હા. મસાલો નાખીને. ગાઈસ તો ખાના પીના ફિનિશ. ફિનલ હવે બર્થડે પૂરી હો. મેચિંગ કર્યું સ્પેશિયલ ભાઈ. લીલન કોટન ના છે મસ્ત. ફેબ્રિક બહુ ટોપ છે. હું જો આદુ લાવો લાવો મમામ. આદુલ તો ગાઈસ આજે અનેરી છે ને એના મોટા મમ્મી આદુ તો કેક લઈને આવી છે. બધાથી નાની છે તો લાડુ લઈને આવી હેતાંશ પણ આખું મોઢું ફાડ્યું છે. બહુ ભાવે હેતાંશ ને કેક. બસ હોય હેતાંશ. ગાઈસ આ હેતાંશ જો બે હાથે કેક ખાઈ છે. તમે ખાઈ જવાને પણ ભાઈ બહુ ભાવે. કાકા જો કાકા એ લીધી અમને ના પાડે. ભેંસની બનાવેલી પ્યોર માખણની છે. એની બનાવેલી ભેંસના દૂધની બનાવેલી. બહુ કરી જો વખાણ કરતા કેવા આવડે. આમ જો ઓહો ભાઈ ઈ ખાય છે ને તો મને કઈ ખાય છે. અમારથી જોવાતો નથી આ કેમ ખાય છે. જો ગાઈસ ઢીંગલી ખવડાવે છે ઢીંગલી. યસ હાલો રેડી. ફોટો એક પાડ લે. ગાઈસ તો જ્યારે સોડા પીવા આવ્યા છીએ
ભાઈ એવું ન પીવાય કાકી એવું પીવો છો હું તો પીવું છું, હું સલાહ લેતા. પુદીનાનું પાણી. તુલસીનું પીને આવે ને પુદીનાનું પીવે છે. લઈ લે પીવો પીવો એમાંથી અરે પીવો પાચન ક્રિયાની સોડા. પાચન ક્રિયાની સોડા હા ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ મોજીતો આવી ગયો છે ચાલો હવે પી લઈએ ચેક ઘર નકરો રખડ્યા જ કરો રખડ્યા. અમે આજ લીધા ક્યાં હારવા દે એ તો પણ પ્રસંગે તો રહેવું પડે ને ત્યાં પ્રસંગે ગયા હતા વ્યવહારે જનકના ફૂલ પધરાવાના હતા તો હું એ તો જે વ્યવહાર જે કરે એને જ આવવાનું હોય ને કેમ કાકા આયા તારે હું કામ હતું? આયા રખડવા આવે અત્યારે બાર આ કેટલા गाइस तो फाइनली घर पे पहुंच गए हैं और 11:30 बज गए हैं आज काफी सारा एंजॉय किया पूरा दिन कैसे चला गया मालूम ही नहीं पड़ा आज पिनल का बर्थडे था एक बार लास्ट बार पिनल को बोल देते हैं हैप्पी बर्थडे टू यू बाद में अगले साल बोलने को मिलेगा पिनल हैप्पी बर्थडे टू यू થેન્ક યુ. જી થેન્ક યુ વાહ ચાલો ગાઈસ તો કઈ નહીં કાલે સવારે ફરીથી મળીશું નવા બ્લોગમાં હા હું? અચાનક ખારી થઈ ગઈ ડોક લે સારું થઈ ગયું ફોટો જ નહીં હમણાં મને અવાજ આવ્યો. કટના રંજુ. એવું ખબર ને અચાનક ખારું થઈ ગયું એવું જ સરસ લ્યો હાલો કોંગ્રેચ્યુલેશન ટકનારાનો છું મને એવો અવાજ આવ્યો. ओके जी कोई बात नहीं चलो कल मिलेंगे कल नई सुबह में नई एनर्जी के साथ तब तक के लिए टाटा बाय बाय सी यू गुड नाइट जय योगेश्वर